જય શ્રી સ્વામિનારાયણ. પાઠ 5 વચનામૃત. ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત. 3 પ્રકારના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માગશર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે. અને તે વિષય એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોળો ન પડે. અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે. અને સંત, સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય. અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય ને દોષે યુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં ન બંધાય. અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃતમ જે તે થયું. આ વચનામૃતનું એસેસમેન્ટ કરીએ તો સંવત 1876 માગશર સુધી પંચમીનો દિવસ છે. વચનામૃતની શરૂઆત થઈ એનો બીજો જ દિવસ માગશર સુધી પાંચમ. અને ગઢડામાં દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ વિરાજમાન છે. કયા સમયે? તો કે રાત્રિના સમયે. વસ્ત્રો કેવા પહેર્યા છે? તો સર્વ શ્વેત વસ્ત્ર. અને પોતાના મુખારવિંદની આગળ સાધુ અને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પ્રશ્ન પૂછનાર છે મયારામ ભટ્ટ. શ્રીજી મહારાજને પ્રશ્ન કરે છે. તો જે ટાઇટલ છે 3 પ્રકારના વૈરાગ્યનું, તો એ પ્રશ્ન પૂછે છે કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના વૈરાગ્ય એના લક્ષણ શું છે. શ્રીજી મહારાજ ક્રમશઃ ઉત્તમ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય અને મંદ વૈરાગ્ય ક્રમશઃ ત્રણેયની વ્યાખ્યા બહુ સરસ રીતે અને સચોટ સ્પષ્ટ રીતે સૌને સમજાય અને લૌકિક જીવનની અંદર પણ ખ્યાલ આવે એવી સુંદર વ્યાખ્યાઓ આ ત્રણેય વ્યાખ્યાઓના આધારે 3 વૈરાગ્ય શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર સમજાવ્યા છે. જે વાંચીએ, સાંભળીએ, મનન કરીએ, યાદ રાખી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને ગુરુજનોને રાજી કરીએ. જય શ્રી સ્વામિનારાયણ.